પૂર્વ સીએમ વિજય રૂપાણીનું પ્લેન ક્રેશમાં નિધન થયું છે ત્યારે આવતીકાલે વિજય રૂપાણીની અંતિમ વિધિ કરાશે। માયાભાઈ આહિરે વિજય રૂપાણી સાથેની યાદો વાગોળી છે। 12 જૂન ગુજરાત માટે કાળો દિવસ છે। સાથે કહ્યું કે લોકલાડીલા વિજયભાઈને પણ આપણે ગુમાવ્યા છે। વિજયભાઈને અનેક વખત મળ્યો હતો। સાણંદ કાર્યક્રમમાં વિજયભાઈ ગીત ગાયા હતા। વિજયભાઈ મુખ્યમંત્રી અને ઉત્તમ સેવક હતા। વિજયભાઈએ ક્યારેય પક્ષપાત નથી કર્યો। આ માયાભાઈએ પોતાની યાદો જે છે તે વાગોળતા કહ્યું છે સારા કાર્યો માટે હંમેશા સહકાર આપતા હતા। રાજુલામાં ફક્ત હોસ્પિટલ માટે મળવા ગયા હતા। અમારા આમંત્રણને સહર્ષ સ્વીકારી લીધું હતું। આ માયાભાઈ આહિરે પોતાની યાદો જે છે વિજયભાઈ રૂપાણી સાથેની એ વાગોળી છે। અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના બની છે તેમાં જે પૂર્વ સીએમ વિજય રૂપાણી છે તેમનું નિધન થયું છે તેને લઈને જે છે તે શોક આખા રાજ્યમાં ફેલાયો છે। ખાસ કરીને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર છે તેની સાથેના વિજય રૂપાણી સાથેના સંસ્મરણો છે તેને આપણે જાણવાની કોશિશ કરીએ। પૂર્વ સીએમ મુખ્યમંત્રી નિધન થયું છે, દુઃખની લાગણી છે, શું છે? પ્રથમ તો આખી જે દુર્ઘટના બની છે એ આપણા માટે એક કાળો દિવસ એ 290 સુધીના આપણા સ્નેહીઓ આપણે ગુમાવ્યા છે અને એમાંય આપણા લાડીલા જેનું આપણા હૃદયમાં જેનું સ્થાન હતું એવા વિજયભાઈ સાહેબ રૂપાણી એમને હું ખૂબ મળ્યો, ઘણીવાર મળ્યો છું। અમારો સાણંદ પ્રોગ્રામ અને એક સહજતાથી મેં કીધું કે આપણા ખાલી સીએમ સાહેબ એટલું નહીં એ સારું ગાય પણ છે, તો એક એની ક્ષણે એક સહજતાથી એ સ્ટેજ ઉપર અમારી સાથે એમણે એક ગીત પણ એણે ગાયું અને કહેવાનો મતલબ કે સીએમ હોય કે સેવક હોય, જ્યારે ખાલી પાર્ટીનું કામ કરતા હતા અથવા તો સમાજ ક્ષેત્રમાં કામ કરતા ત્યારે પણ એનું જીવન એ જ હતું અને પોતે મુખ્યમંત્રી હતા આપણા ત્યારે પણ અમને ક્યારેય એ માણસમાં અમને અભિમાન નથી દેખાણું અને આજે હું કહેતા મને ઓલું થાય કે શું માણસમાં લાગણીઓ। કોઈ એમને કીધું કે સાહેબ અમરીશભાઈ કોંગ્રેસના ધારાસભ્ય, ત્યારે એણે કીધું કે કોંગ્રેસના છે કે મારે નથી જોવું પણ એ ગુજરાતમાં આવું કાર્ય કરનારો માણસ ને આવું કાર્ય કરી રહ્યા છે તો એક મારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એની પીઠ થાબડવા જવું જોઈએ। હું તો આ તકે એટલું જ કહું કે મારી બેન આંસલીબેનને એમના દીકરાને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। સાથોસાથ જે આપણા કેટલા ભાઈઓ 290 જેટલા બહેનો ભાઈઓ જે પોતાનો જીવ ગુમાવ્યો છે એ બધાને આ તકે હું ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું। વિજયભાઈ રૂપાણી સાહેબ એ આપણા એક હૃદયનો ટુકડો હતા અને કાયમ હૃદયમાં એનું સ્થાન રહેશે। તો આ હતા માયાભાઈ આહિર કે જે વિજય રૂપાણીના નિધન બાદ શોક વ્યક્ત કરી રહ્યા છે અને કલાકારો માટે જે વિજયભાઈ રૂપાણીએ કામગીરી કરી છે તેને આજે પણ લોકો અને કલાકારો છે તે ભૂલી શક્યા નથી અને આજીવન પણ તેના હૃદયમાં સ્થાન ધરાવશે। હેતુજા સંદેશ ન્યૂઝ